લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકો આવેલો છે। થાનગઢમાં 1979ની સાલમાં રામદેવ પીર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। રામદેવ પીર મહારાજના મંદિરને 44 થી 45 વર્ષ જેટલો સમય થયો છે। થાનગઢમાં રામદેવ પીર મહારાજના મંદિરે ભારે આનંદ ઉલ્લાસ સાથે અષાઢી બીજની ઉજવણી રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં કરવામાં આવી હતી। થાનગઢ ખાતે રામદેવ પીર મહારાજના મંદિરે આનંદ સાથે અષાઢી બીજ ઉજવવામાં આવી। ત્યારે રામદેવ પીર મહારાજના મંદિરે અષાઢી બીજના દિવસે હજારો ભાવિક ભક્તોએ રામાપીરના મંદિરે આવી રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં આવી રામદેવ પીર મહારાજના આશીર્વાદ હજારો લોકોએ પ્રાપ્ત કર્યા। થાનગઢમાં રામદેવ પીર મહારાજના મંદિરે રામદેવ પીરનો નીજો ચડાવવામાં આવ્યો હતો। જ્યારે 1979માં રામદેવ પીર મહારાજનું મંદિર બનાવ્યું ત્યારે 10 લીટર દૂધનો પ્રસાદ કરવામાં આવ્યો હતો। આજે અષાઢી બીજના દિવસે 100 મણ દૂધનો ખીરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને 2 દિવસ આખ્યાન આયોજન કરવામાં આવ્યું હતું। થાનગઢમાં ભૈરેશ્વર રામા મંડળ ખૂબ જ સારી સેવા આપી રહ્યું છે। થાનગઢના આજુબાજુ ગામડાના લોકો રામદેવ પીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં લોકો રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। થાનગઢ પંથકના આજુબાજુના ગામોએ રામદેવ પીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં પ્રસાદ લીધો હતો। આજે અષાઢી બીજની ભારે ધામધૂમપૂર્વક સાથે ઉજવણી કરવામાં આવી હતી। રામા મંડળ દ્વારા તરણેતરનો મેળો ભરાય ત્યારે પણ સદાવ્રત ચલાવે છે। તેઓ ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે। થાનગઢ રામા મંડળ જ્યારે કુદરતી આફત આવે ત્યારે રામા મંડળ ઊભા પગે રહી લોકોને મદદ કરે છે। તેઓ તરણેતરના મેળામાં 3 દિવસ હજારો લોકોને મફતમાં ભોજન રામા મંડળ દ્વારા કરવામાં આવે છે। રામા મંડળના લોકોએ સારી જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી। બોલો રામા પીરની જય। મારું નામ લાલાભાઈ ભરવાડ। અમારે થાનગઢ ભૈરેશ્વર રામા મંડળ આશરે 45-46 વર્ષથી અષાઢી બીજનો મહા ઉત્સવ કર્યું છે અને અષાઢી બીજના દી મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે। અમારે ગામનો થાનગઢ ગામનો સાથ સહકાર જનતાનો બહુ સારો છે। પછી માલધારી સમાજ હોય તો ભલે અને ગામના તમામ નાગરિકો એ અમારા મંડળમાં સાથ સહકાર એટલો આપે છે અને અષાઢી બીજના દિવસે 100 મણ દૂધનો ખીરનો પ્રસાદ કરવામાં આવે છે અને થાનગઢ ગામની જનતા આખા ગામની જનતા બધી પ્રસાદ લેવા આવે છે અને અમારું મંડળ ઘણા વર્ષોથી સેવાકીય કાર્ય કરે છે। એ ગમે તેવી કુદરતી આપદા આવી હોય તો પણ એમાં ગામની સાથે ઊભા રહીને અને ગામને પણ સાથ સહકાર આપે છે અને બહુ ખૂબ સારું એવું કાર્ય કરે છે અને ઘણા વર્ષોથી મંડળ પણ એક સારું ચાલી રહ્યું છે અને ગામનો સાથ સહકાર પણ સારો છે। એટલે અમારે મંડળમાં બહુ ખૂબ સારો સાથ સહકાર પણ ગામનો મળે છે અને ગામને અત્યારે અષાઢી બીજના દિવસે ખીરનો પ્રસાદ કરી બધાને અમે પ્રસાદીનો લાભ લેવડાવીએ છીએ। બોલો રામા પીરની જય।